સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગના બનાવમાં આગ પર ફાયર વિભાગની ટીમે કાબુ મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ મગફળીના ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો જ ન હોવાનું સામે આવ્યું છે। જ્યાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો, ત્યાં ફાયર સેફટીના સાધન જ ન હોવાનું ધડાકો થયો છે। આ મામલે મગફળી ગોડાઉન મેનેજરને પૂછતા હું નવો આવ્યો હોવાનું પ્રાંત અધિકારીને જણાવ્યું હતું। પ્રાંત અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપી દીધા છે। થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ વેર હાઉસના ગોડાઉનની અંદર કે જે ગોડાઉન છે એ ભાડામાં રાખવામાં આવેલું હતું ને આ ભાડાના ગોડાઉનની અંદર મગફળીની ખરીદી કરી અને 25,000 બેગ છે રાખવામાં આવેલી હતી। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઇટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે, શું વિગતો? ખાસ કરીને જે થાનની જે મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી, એફસીઆઈનું જે ગોડાઉન આવ્યું હતું ત્યાં આગ લાગી હતી, ત્યારે આગ ઉપર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। 10 જેટલી અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમો બોલાવી અને આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ભારે જહેમત બાદ 6 કલાક પછી આ આગ ઉપર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ટેકાના ભાવે જે ગોડાઉન ઉપર ખરીદી કરવામાં આવતી હતી અને જ્યાં સ્ટોક રાખવામાં આવ્યો હતો તે ભાડે ગોડાઉન હોવાનું પણ સામે આવ્યું છે। હાલ અમદાવાદથી પણ ટીમો તપાસ માટે ત્યાં દોડી આવી છે અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જ્યાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીનો જથ્થો, કપાસનો જથ્થો અને રાયડાનો જથ્થો પડ્યો હતો, તે ગોડાઉન ઉપર કોઈ પણ પ્રકારની ફાયર સેફટીના સાધનો જ ન હોવાનો પણ હાલ પ્રાથમિક તપાસમાં ધડાકો થયો છે। અધિકારીઓ દ્વારા હાલ એવું જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે। ઉપર જે હેવી લાઇન પસાર થતી હતી તેનો તાર તૂટી પડ્યો અને અચાનક સ્પાર્ક થયું, જેને લઈને આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પરંતુ હાલના તબક્કામાં જે પ્રાંત અધિકારી છે, મામલતદાર છે અને અમદાવાદથી જે ગોડાઉન મેનેજરોની ટીમો છે તે થાનગઢ ખાતે પહોંચી છે। અંદાજિત 25,000 જેટલી જે મગફળીની બોરીઓ છે તેમાં નુકસાન થયું હોવાનું પણ હાલમાં પ્રાથમિક તબક્કામાં સામે આવ્યું છે। હાલ સંપૂર્ણપણે આગળ કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ જે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું તે ગોડાઉન સમગ્ર બળીને ખાક બની ગયું છે, એટલે સરકારને પણ નુકસાન છે, પરંતુ હાલ તપાસ ચાલુ છે અને આ અંગે આગળની કાર્યવાહી પણ જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।